નમસ્કાર મિત્રો સ્ટીરિયો કેમેસ્ટ્રીના ગયા લેક્ચરમાં આપણે સાપેક્ષ અને નિરપેક્ષ નામકરણની પદ્ધતિઓ ચર્ચી હતી અને ડીએલ નામકરણ અને આરએસ નામકરણ એ આપણે એનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો અને ઘણા બધા ઉદાહરણોના આરએસ નામકરણ પણ આપણે નક્કી કર્યા હતા. મિત્રો, હવે આ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને જે પ્રકાશીય સમઘટકો છે એનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ બનવા માટે એ સંયોજન કિરાલ હોવું જોઈએ. કિરાલ એટલે આણ્વિક અસમતા ધરાવતું હોવું જોઈએ અને આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતું સંયોજન જે છે એ વિશિષ્ટ પરિભ્રમણનું પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો અથવા તો માઇનસ એટલે કે લિયો મૂલ્ય ધરાવે છે અને પરિણામે આવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ જોવા મળે છે. મિત્રો, જે પ્રકાશીય સમઘટકો છે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, એના મુખ્યત્વે આપણે બે પ્રકાર પાડી શકીએ, એક ઇનેન્શિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ. મિત્રો, જે બે અવકાશીય સમઘટકો, મિત્રો અવકાશીય સમઘટકો કેટલા હોય તો એની ચર્ચા આપણે કરી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે અસમતા માટે સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે કે અસમ કાર્બનની હાજરી જરૂરી છે. અણુમાં અસમ કાર્બન જો એક હોય તો વોન-થોપ સમીકરણ પ્રમાણે 2n પ્રમાણે એના બે સમઘટકો શક્ય બને છે અવકાશીય. જો એની અંદર બે અસમ કાર્બન હોય એટલે કે સ્ટીરિયોજેનિક સેન્ટર બે હોય તો એ વખતે 2n પ્રમાણે ચાર સમઘટકો મિત્રો શક્ય બને છે અવકાશીય. અને એમ આગળ વધતા n બરાબર 3 હોય તો 8, n બરાબર 4 હોય તો 16 અવકાશીય સમઘટકો શક્ય બને છે. મિત્રો, આપણે દરેક અસમ કાર્બનને વિન્યાસ આપતા, એનો વિન્યાસ કેવો છે, આર છે કે એસ છે, એ પણ આપણે શીખી ગયા છીએ. તો મિત્રો, કોઈ એક સંયોજનના શક્ય અવકાશીય સમઘટકો પૈકી જે બે સમઘટકો એકબીજાના પ્રતિબિંબી હોય અને એકબીજા પર અધ્યારોપિત ના થતા હોય એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ હોય એવા પ્રતિબિંબી મિરર ઇમેજ એકબીજાની હોય એવા અવકાશીય સમઘટકોને ઇનેન્શિયોમર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મિત્રો, સંયોજનના જેટલા અવકાશીય સમઘટકો શક્ય હોય એ પૈકીના જે બે સમઘટકો એકબીજાના મિરર ઇમેજ ના હોય એટલે કે પ્રતિબિંબો ના હોય તો એવા સમઘટકોને શું કહેવામાં આવે છે? ડાયસ્ટીરિયોમર્સ. તો મિત્રો, હવે આપણે સરળતાપૂર્વક સમજી ગયા કે ઇનેન્શિયોમર્સ એટલે નોન સુપર ઇમ્પોઝેબલ એટલે કે અધ્યારોપિત ના થઈ શકે એવા પ્રતિબિંબની જોડ છે, જ્યારે ડાયસ્ટીરિયોમર્સ એ કેવા છે? અધ્યારોપિત ના થઈ શકે અને સાથે સાથે પ્રતિબિંબી પણ ના હોય એકબીજાના એટલે કે મિરર ઇમેજ પણ ના હોય. તો મિરર ઇમેજ ના હોય એવા બિન અધ્યારોપિત જે સમઘટકો છે એને ડાયસ્ટીરિયોમર્સ કહેવામાં આવે. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો કે લેક્ટિક એસિડના બે સમઘટક છે, એક આર લેક્ટિક એસિડ અને બીજો એસ લેક્ટિક. બંનેનો વિન્યાસ એકનો આર છે અને બીજાનો એસ છે. બંને એકબીજાના પ્રતિબિંબ છે અને બંને એકબીજા પર અધ્યારોપિત પણ થઈ શકતા નથી. એટલે આ બંને સમઘટકો એકબીજાના ઇનેન્શિયોમર્સ એટલે કે પ્રતિબિંબકારી સમઘટકો કહેવાય. મિત્રો, અહીંયા આ સંયોજન જે છે 2-amino-3-હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ છે મિત્રો, એના બે સમઘટકો છે અવકાશીય.
તમે જુઓ છો તો ઉપરનો ભાગ જે છે, આ નીચેનો ભાગ જે છે એકબીજાનું પ્રતિબિંબ થાય છે, પણ ઉપરનો ભાગ એકબીજાનું પ્રતિબિંબ થતું નથી. એટલે અહીંયા વચ્ચે આરસી તલ જો કલ્પો તો આ બંને એકબીજાના પ્રતિબિંબ નથી. તો આ સંયોજનમાં બે અસમકાર બનાવેલા છે મિત્રો. તો જે આ બીજા નંબરનો અસમકાર બનશે એનો 2R એટલે કે બીજા નંબરનો જે છે વિન્યાસ એ R છે, જ્યારે ત્રીજાનો વિન્યાસ કયો છે R, એટલે આ RR સમઘટક છે, જ્યારે આ RS સમઘટક છે. તો મિત્રો આ બંને એકબીજા પર અધ્યારોપિત પણ થતા નથી અને સાથે સાથે એકબીજાના પ્રતિબિંબ પણ નથી. એટલે આવા બે સમઘટકોને એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ એટલે કે દ્વિવિન્યાસ સમઘટકો કહેવામાં આવે છે. મિત્રો હવે આપણે તબક્કાવાર સંયોજન જો એક કિરાલ કેન્દ્ર ધરાવતો હોય એટલે કે સ્ટીરિયોજેનિક સેન્ટર ધરાવતો હોય, બે ધરાવતો હોય, તો એના કેટલા સમઘટકો શક્ય બને, એ સમઘટકોના બંધારણ કેવા હોય, એ સમઘટકોને શું નામથી બોલાવવામાં આવે અને એ પૈકીના કેટલા પ્રકાશીય રીતે ક્રિયાશીલ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે એ પણ આપણે નક્કી કરીશું. મિત્રો જ્યારે સંયોજનની અંદર એક જ અસમ કાર્બન હોય એટલે કે અસમ કાર્બનની હાજરી એક જ હોય ત્યારે 2n પ્રમાણે બે સમઘટકો શક્ય બને. મિત્રો જો બે સમઘટકો શક્ય બનતા હોય અને એ બંને સમઘટકો એકબીજા પર સુપર ઇમ્પોઝેબલ ના હોય તો એવા સમઘટકોને શું કહેવામાં આવે છે? એકબીજાના ઇનેન્શિયોમર્સ કહેવામાં આવે છે. મિત્રો દાખલા તરીકે લેક્ટિક એસિડનું ઉદાહરણ છે. લેક્ટિક એસિડના બંને જે ઇનેન્શિયોમર્સ છે એ પૈકીનો એક ડેક્સ્ટ્રો છે એટલે કે પ્લસ વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ધરાવે છે, જ્યારે બીજો લિયો છે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઇનેન્શિયોમર્સ જે છે આ બંને લેક્ટિક એસિડના, એમાંનો આ S લેક્ટિક એસિડ છે જે પ્લસ વિન્યાસ ધરાવે છે, જ્યારે R વિન્યાસ ધરાવતો લેક્ટિક એસિડ જે છે એ માઇનસ વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ધરાવે છે. તમે જુઓ છો આલ્ફાનું મૂલ્ય અહીંયા +13.5 છે, જ્યારે અહીંયા -13.5 છે. મિત્રો અહીંયા એક વાત ખાસ અગત્યની છે, એ પણ આપણે ધ્યાનમાં લેવા જેવી છે, અને એ છે કે જે બંને સમઘટકો જે છે અહીંયા એ બંને સમઘટકોમાં એક S છે અને બીજાની વિન્યાસ R છે. તો એવું જરૂરી નથી કે S વિન્યાસ ધરાવતો હંમેશા ડેક્સ્ટ્રો જ હોય, પ્લસ વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ધરાવતો હોય, એ માઇનસ પણ હોઈ શકે છે. મિત્રો એવી જ રીતે R વિન્યાસ ધરાવતો સમઘટક એ લિયો જ હોય એવું જરૂરી નથી, એ ડેક્સ્ટ્રો પણ હોઈ શકે. એટલે S અને R એ વિન્યાસને અપાતી સંજ્ઞા છે, જ્યારે પ્લસ અને માઇનસ એ વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યના આધારે અપાતી સંજ્ઞા છે. એમના વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. એટલે જે ડેક્સ્ટ્રો જે છે એ S સમઘટક છે સિનિસ્ટર, એ પ્લસ કે માઇનસ વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ધરાવી શકે. એવી રીતે જે રેક્ટસ છે R સમઘટક, એ પણ પ્લસ કે માઇનસ ગમે તે મૂલ્ય ધરાવી શકે છે. તો આમ લેક્ટિક એસિડના આ બંને સમઘટકો એકબીજાના પ્રતિબિંબકારી સમઘટકો છે. મિત્રો પ્રતિબિંબકારી સમઘટકો જે છે એ માં ગ્રુપ તો બધા સરખા જ હોય છે અને પરિણામે માત્ર અવકાશમાં ગોઠવણ જુદી છે. એટલે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એના વચ્ચે બહુ જ સામ્યતા જોવા મળે છે. અને જેમ બે અણુઓ વચ્ચે સામ્યતા વધુ હોય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં, એમ એમનું અલગીકરણ જે છે એ મુશ્કેલ બને છે. મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, ડેન્સિટી, આવા ભૌતિક ગુણધર્મો જે છે એ લગભગ ઇનેન્શિયોમર્સના સરખા હોય છે. પરંતુ ઇનેન્શિયોમર્સ જે છે એના અણુઓના શેપ જુદા હોય છે, કારણ કે અવકાશમાં પરમાણુની ગોઠવણ જુદી હોય છે, અને એને કારણે એની બાયોલોજિકલ અને ફિઝિયોલોજિકલ એક્ટિવિટીઝ જે છે
અથવા તો પ્રોપર્ટીઝ જે છે એ અલગ જોવા મળે છે. મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન ઉપર આઇબુપ્રોફેન નામની ડ્રગ્સ છે, જે એનાલ્જેસિક્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ તરીકે વપરાય છે અને એ પ્રોપર્ટી ધરાવે છે. મિત્રો, આ સંયોજનની અંદર આ એક અસમ કાર્બન આવેલો છે, એટલે એના બે અવકાશીય સમઘટકો એકબીજાના પ્રતિબિંબી હોય એવા શક્ય બને છે, એક આર ને એક એસ. પણ મિત્રો, આર ને એસ બજારમાં જે આઇબુપ્રોફેન મળે છે એ મોટે ભાગે રેસેમિક મિશ્રણ હોય છે, એટલે કે આર ને એસ બંનેનું મિશ્રણ હોય છે. પરંતુ એમાંથી માત્ર એસ સમઘટક જે છે એ જ એના એનાલ્જેસિક્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી માટે જવાબદાર છે. અને એનું કારણ શું છે કે બંનેની જે અવકાશમાં ગોઠવણ છે એ જુદી છે. એને સમજવા આપણે બીજા ઉદાહરણો પણ મિત્રો લઈએ તો એસ કાર્બન અને આર કાર્બન બે સંયોજનો જે છે એ પણ બંને એકબીજાના ઇનેન્સિયોમર્સ છે, માત્ર અવકાશમાં ગોઠવણ સુધી જુદી છે, બાકી બધું જ સરખું છે. તો મિત્રો, એસ કાર્બન ધરાવતો જે કાર્વે સીડ્સ એટલે કે જીરું જે છે એ તમે જોઈ શકો છો, બિલકુલ આપણે જીરું સૌએ જોયેલું છે, તો એની જે સુગંધ, ટેસ્ટ આ બધું જ જુદું છે. જ્યારે જે ફુદીનાના પાન છે એની અંદર આર કાર્બન આવેલો હોય છે, તો બંનેના દેખાવ, સુગંધ બધું જ જુદું જોવા મળે છે. તો મિત્રો, આમ કિરાલિટી ચેન્જ થાય આરમાંથી એસ કે એસમાંથી આર, તો આવા ઘણા બધા ગુણધર્મો જે છે એ બદલાતા હોય છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આર ગ્લિસરાલ્ડિહાઇડ છે આ, અને આ એસ ગ્લિસરાલ્ડિહાઇડ છે. જ્યારે આને એન્ઝાઇમની સરફેસ ઉપર મૂકવામાં આવે છે તો જે આર ગ્લિસરાલ્ડિહાઇડ છે એનું જે બંધારણ જે છે એ એન્ઝાઇમની સરફેસ ઉપર એના બાઇન્ડિંગ સાઇટને બરોબર મેચ થાય છે. તો અહીંયા એન્ઝાઇમની જે સપાટી છે એને આ બિલકુલ બરોબર આર જે સમઘટક છે મેચ થાય છે. પણ એસ સમઘટક જે છે ગ્લિસરાલ્ડિહાઇડનો એ એન્ઝાઇમની સરફેસ ઉપર બરોબર સેટ થતો નથી, એટલે કે એની બાઇન્ડિંગ સાઇટ જે છે એને એપ્રોપ્રિએટ હોતી નથી, અને પરિણામે બાયોલોજિકલ એક્ટિવિટી જે છે એ આર ગ્લિસરાલ્ડિહાઇડની વધુ જોવા મળે છે એન્ઝાઇમની સરફેસ ઉપર. મિત્રો, એવી જ રીતે કોઈ પણ કમ્પાઉન્ડ હોય, ડ્રગ્સ હોય, એ આર સમઘટકતા ધરાવતું હોય એટલે વિન્યાસ ધરાવતું હોય અથવા તો એસ વિન્યાસ ધરાવતું હોય, તો એમાં ખાસ કરીને આ ત્રણ ગ્રુપ જે છે એ જુદી પોઝિશનમાં અવકાશમાં ગોઠવાયેલા હોય છે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આર જે સમઘટક છે એ આ રિસેપ્ટર જે છે એની ઉપર જે આ બોક્સ છે જેની ઉપર સેટ થવાનું એની બરોબર ગોળની નીચે ગોળ છે, ત્રિકોણ નીચે ત્રિકોણ છે અને ચોરસ નીચે ચોરસ છે, અહીંયા સેટ થાય છે. જ્યારે અહીંયા ગોળની નીચે ચોરસ છે, ચોરસ નીચે ગોળ છે, ત્રિકોણ સેટ થાય છે, પણ આ બે સેટ થતા નથી, અને પરિણામે આ આર સમઘટક જે છે એ રેસેપ્ટરના સરફેસ ઉપર ઇઝીલી એબ્સોર્બ થાય છે, જ્યારે એસ સમઘટક થઈ શકતો નથી, અને પરિણામે આવા આર સમઘટક જે બંધારણ ધરાવતા સંયોજનો જે છે એ બાયોલોજિકલી એક્ટિવ જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જે ઇનેન્સિયોમર્સ જે છે એના ગુણધર્મો વિશે પણ ચર્ચા કરી. મિત્રો, એક જ સંયોજનમાં એક જ અસમ કાર્બન હોય એટલે કે કિરાલ સેન્ટર હોય ત્યારે આપણે વાત કરીએ એમ એક આર અને બીજો એસ એમ બે વિન્યાસ ધરાવતા એકબીજાના પ્રતિબિંબકારી અને નોન સુપરઇમ્પોઝેબલ બંને સમઘટકો પ્રાપ્ત થાય છે. તો આનો અર્થ એમ થયો, એક અસમ કાર્બન હોય તો એના બે સમઘટકો, એક આર ધરાવતું હશે કિરાલિટી અને બીજી એસ કિરાલિટી ધરાવતું હશે. એ પૈકીના ગમે તે એકનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય ડેક્સ્ટ્રો એટલે પ્લસ હશે, એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી હશે સંયોજન, અને બીજું જે છે એનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય માઇનસ હશે, એટલે કે એ સંયોજન લિયો રોટેટરી હશે.
મિત્રો, હવે આપણે સંયોજન જો બે કિરાલ કેન્દ્ર ધરાવતું હોય તો એમાં કેવી રીતે સમઘટકો શક્ય બને છે? તો મિત્રો, આપણે વોન ટોપ નિયમ મુજબ વાત કરી કે 2:n પ્રમાણે સંયોજનમાં 2:2 એટલે 4 સમઘટકો અવકાશીય શક્ય બને છે મિત્રો. તો આનો અર્થ એવો થયો કે જે સંયોજન બે કિરાલ કેન્દ્ર એટલે કે બે સ્ટીરિયોજેનિક સેન્ટર ધરાવતું હોય એ વોન ટોપ નિયમ મુજબ 4 શક્ય અવકાશીય સમઘટકો આપે સૈદ્ધાંતિક રીતે. હવે મિત્રો, જો સંયોજનમાં બે કિરાલ કેન્દ્ર આવેલા હોય તો એમાં બે શક્યતાઓ રહેલી છે કે બંને કિરાલ કેન્દ્ર જુદા જુદા સમૂહો ધરાવતા હોય, એટલે કે બંને કિરાલ કેન્દ્ર કેવા હોય? અસમતુલ્ય હોય. જ્યારે બીજી શક્યતા એ છે કે એ બંને કિરાલ કેન્દ્ર જે છે એ સમતુલ્ય હોય, એટલે કે એની સાથે જોડાયેલા સમૂહો બિલકુલ સરખા હોય. તો આ બંને વખતે કેટલા પ્રકારના સમઘટકો મળે, એ સમઘટકોની જે છે ઓપ્ટિકલ એક્ટિવિટી કેવી છે, આ બધી બાબતો જે છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, જ્યારે બે અસમતુલ્ય કિરાલ કેન્દ્ર સંયોજનમાં હોય, અસમતુલ્ય એટલે બંને સરખા ના હોય એવા, તો મિત્રો 2,3-ડાયબ્રોમોપેન્ટેનનું ઉદાહરણ અહીં આપેલું છે, તમે જોઈ શકો છો CH3 CHBr CHBr CH2 CH3. તો 2,3-ડાયબ્રોમોપેન્ટીનમાં બીજો અને ત્રીજો કાર્બન જેમાં Br જોડાયેલા છે, તો આ બંને અસમ કાર્બન બને છે. અસમ કાર્બન આપણે સ્ટાર વડે દર્શાવીએ તો આ બે કાર્બન અસમ કાર્બન છે. મિત્રો, આ પહેલો અસમ કાર્બન જે છે એની સાથે H CH3 Br અને આ આખો સમૂહ જોડાયેલો છે. સોરી. જ્યારે આ બીજા કાર્બન સાથે H C2H5 CH3 ને બદલે અહીંયા C2H5 છે, Br અને આખો સમૂહ જોડાયેલો છે. એટલે કે આ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહો અને આ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહો જુદા જુદા છે. એટલે આ બંને કાર્બન જે છે કેવા છે? અસમતુલ્ય છે. એટલે આનો અર્થ એમ થયો કે આ સંયોજન બે કિરાલ કેન્દ્ર ધરાવે છે અને બંને કિરાલ કેન્દ્ર, બંને અસમ કાર્બન જે છે એ સરખા નથી, એટલે કે અસમતુલ્ય છે. તો મિત્રો, એના પણ 4 સમઘટકો વોન ટોપ સમીકરણ પ્રમાણે મળે છે. તો આ ચારે જે છે અહીંયા મેં દોરેલા છે. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો જેને ફિશર પ્રોજેક્શનમાં જોઈએ તો આ સીધી લાઈન છે, વર્ટિકલ લાઈન, એમાં CH3 C2H5. મિત્રો, H અને Br એટલે વર્ટિકલ લાઈનની જમણી બાજુ બંને Br છે. આપણે અગાઉ વાત કરી ગયેલા જ્યારે આપણે પ્રોજેક્શન વિશે વાત કરેલી, ત્યારે જ્યારે આવા બે સમાન સમૂહો એનાલોગ એ એક જ સાઈડ પર હોય વર્ટિકલ લાઈનની, તો એને ઇરિથ્રો સમઘટક કહેવામાં આવે. તો મિત્રો, અહીંયા બંને એક જ સાઈડ છે, અહીંયા બંને છે એક જ સાઈડ, પણ એ કઈ સાઈડ છે? ડાબી તરફ છે મિત્રો. એટલે બંને ડાબી તરફ છે, એટલે આ પણ શું કહેવાય? ઇરિથ્રો. તો બંને જમણી તરફ છે અને બંને ડાબી તરફ છે આ બીજા તો પહેલો જે સૂત્ર છે અથવા તો સમઘટક છે એ કયા પ્રકારનું છે? ઇરિથ્રો. એવી રીતે બીજું સમઘટક પણ છે ઇરિથ્રો પ્રકારનું છે. જ્યારે ત્રીજો સમઘટક જે છે જેમાં Br આ વર્ટિકલ લાઇનની ઓપોઝિટ સાઈડ છે, એવી રીતે આમાં પણ વર્ટિકલ લાઇનની ઓપોઝિટ સાઈડ છે. એટલે આ બંને ત્રીજું અને ચોથું જે છે એ થ્રીઓ પ્રકારનું ગોઠવણ ધરાવે છે મિત્રો. તો 4 સમઘટકો 1, 2, 3 અને 4 છે, એ પૈકીના 1 ને 2 જે છે ઇરિથ્રો પ્રકારની ગોઠવણ ધરાવે છે, જ્યારે 3 અને 4 થ્રીઓ પ્રકારની ગોઠવણ ધરાવે છે. મિત્રો, અહીંયા બીજી વાત પણ કરી લઈએ કે અહીંયા 1, 2, 3 અને 4 એટલે બીજો અને ત્રીજો કાર્બન જે છે એ અસમ કાર્બન છે. અને આ બંને અસમ કાર્બન સમતુલ્ય નથી, કારણ કે અહીંયા CH3 છે ને અહીંયા C2H5 છે. એટલે આ બીજા કાર્બનની જે વિન્યાસ જે છે એ S છે, એટલે 2S સમઘટક છે. એટલે બીજો કાર્બન S કિરાલિટી, જ્યારે ત્રીજો કાર્બન જે છે એ R કિરા, એટલે આ સમઘટક કયો છે? SR.
મિત્રો અહીંયા જે છે આ સમઘટક RS છે, એટલે કે બીજો કાર્બન R અને ત્રીજો કાર્બન S, એટલે SR RS. આ બંને RR છે, RR, અને આ બંને SS છે, એટલે આપણે એમ કહી શકીએ SR RS RR અને SS. એમ આ ચારે ચાર સમઘટકોમાં જે બંને અસમકારકની કિરાલિટી જે છે અથવા તો વિન્યાસ જે છે આપણે અહીંયા દર્શાવેલો છે અહીંયા. તો મિત્રો ચારે સમઘટકો જોયા, એ પૈકીના પહેલા બે ઇરિથ્રો પોઝિશન પ્રકારની ગોઠવણ ધરાવે છે, જ્યારે આ થ્રીઓ પ્રકારની ગોઠવણ ધરાવે છે. એમના આપણે જેને કહેવાય કે વિન્યાસ પણ નક્કી કરી દીધા. મિત્રો હવે પહેલાં આ ચારે ચારનો આપણે અભ્યાસ કરીએ તો પહેલા અને બીજો જે સમઘટક છે એને તમે જુઓ છો તો એ બંનેની વચ્ચે જો અરીસો કલ્પીએ તો આ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબી છે. મિત્રો પ્રતિબિંબી તો છે પણ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝેબલ પણ નથી, એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ છે, અહીંયા લખેલું છે. તો આનો અર્થ એમ થયો કે આ બંને એકબીજાના શું થયા? પ્રતિબિંબી સમઘટકો. તો આપણે વ્યાખ્યા છે કે ચાર સમઘટકો શક્ય છે, એ પૈકીનો 1 અને 2 નંબર એ નોન સુપર ઇમ્પોઝેબલ અને એકબીજાની મિરર ઇમેજ છે, અને પરિણામે આ બંને એકબીજાના ઇનેન્શિયોમર. તો 1 અને 2 ઇનેન્શિયોમર છે. મિત્રો સેમ એ જ રીતે 3 અને 4 આ બંનેની વચ્ચે પણ જો તમે અરીસો કલ્પો તો બીઆરની સામે બીઆર, આ બીઆરની સામે એચની સામે એચ, બધું જ બિલકુલ સિમિલર છે. તો આ બંને પણ એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી, એટલે આ બંને શું કહેવાય? નોન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે બંને, અને પરિણામે 3 અને 4 પણ એકબીજાની પ્રતિબિંબી સમઘટક ગણી શકાય. તો મિત્રો પ્રતિબિંબી સમઘટકોની પેર કઈ કઈ છે? તો કે 1 અને 2 અને 3 અને 4. મિત્રો 1 અને 3ની આપણે કમ્પેરિઝન કરીએ તો 1માં શું છે? તો કે બીઆર બંને એક જ બાજુ છે, જ્યારે અહીંયા એવું છે નહીં, ઓપોઝિટ સાઈડે છે, કારણ કે 3ઓ છે. તો આનો અર્થ એમ થયો કે 1 ને 3 બંને એકબીજાના પ્રતિબિંબ નથી, એટલે 1 અને 3 પ્રતિબિંબ ના હોય તો એને શું કહેવાય? મિત્રો આપણે અગાઉ વાત કરી છે કે જે બે અવકાશીય સમઘટકો એકબીજા પર સુપર ઇમ્પોઝેબલ ના હોય અને પ્રતિબિંબ પણ ના હોય એકબીજાના, તો એને શું કહેવાય? ડાયસ્ટીરિયોમર્સ. તો 1 અને 3 ડાયસ્ટીરિયોમર્સ છે. મિત્રો એવી રીતે 1 અને 4 પણ નોન સુપર ઇમ્પોઝેબલ છે અને સાથે સાથે પ્રતિબિંબ પણ નથી બંને એકબીજાના, માટે એ બંને પણ શું કહેવાય? 1 અને 4 પણ ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. એવી જ રીતે 2 અને 3 પણ ડાયસ્ટીરિયોમર્સની જોડ છે, એવી રીતે 2 અને 4 પણ ડાયસ્ટીરિયોમર્સની જોડ છે. તો મિત્રો આનો અર્થ એવો થયો કે જે ચાર સમઘટકો અવકાશીય શક્ય છે અને આપણે સ્ટ્રક્ચર તો દોર્યા, સ્ટ્રક્ચર જોતાં આપણને માલુમ પડે છે કે 1 અને 2 એ ઇનેન્શિયોમર્સની જોડ છે પહેલી, અને બીજી જોડ કઈ છે? 3 અને 4. તો 1 અને 2, જ્યારે 3 અને 4 એ ઇનેન્શિયોમર્સની પેર છે. જ્યારે 1 અને 3, 1 and 3, 1 and 4, 2 and 3, 2 and 4 આ બધા કેવા છે? ડાયસ્ટીરિયોમર્સ છે એકબીજાના. તો અહીંયા ડાયસ્ટીરિયોમર્સની 4 જોડ છે, જ્યારે ઇનેન્શિયોમર્સની 2 જોડ છે. મિત્રો બીજી એક બાબત એ છે કે આ બંને કાર્બન જે છે એ સમતુલ્ય નથી, અને સમતુલ્ય ના હોવાને કારણે આ બંને આખો અણુ જે છે એમાં ક્યાંય આર્સિતલ નથી. એટલે સિગ્મા આઈ કે એસએન ગેરહાજર હોય તો એને કિરાલ કહેવાય, એટલે આ સમઘટક કિરાલ છે. આ પણ સમઘટક છે. તો 1 ને 2 બંને કેવા છે? નોન સુપર ઇમ્પોઝેબલ ઇનેન્શિયોમર્સ છે, એકબીજાના પ્રતિબિંબી છે, ઉપરાંત કિરાલિટી પણ ધરાવે છે, કારણ કે એમના પોતાનામાં ક્યાંય સિગ્મા આઈ કે એસએન નથી, અને એટલે એ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. અને મિત્રો બંને સમઘટકો ઇનેન્શિયોમર્સ હોય અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે તો એક ડેક્સ્ટ્રો હશે અને બીજો લિયો હશે. તો બંનેનું મૂલ્ય સરખું પણ એની ચિહ્ન જે છે એ માઇનસ, ડેક્સ્ટ્રોનું પ્લસ અને લિયોનું માઇનસ.
તો બંનેનું સરખા પ્રમાણમાં મિશ્રણ હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. એટલે આ બંને જો સરખી પ્રમાણમાં હોય તો એને રેસેમિક મિશ્રણ. તો આ 1 અને 2 બંને શું આપે છે? રેસેમિક મિશ્રણ આપે છે. તો એમ કહી શકાય કે 1, 2 એ નોન સુપર ઇમ્પોઝેબલ ઇનેન્સિયોમર્સ છે. એ પોતે કિરાલિટીનો ગુણ પણ ધરાવે છે ને ઓપ્ટિકલી એક્ટિવ છે, અને એ રેસેમિક મિશ્રણ આપે છે બંને. એવી જ રીતે 3 અને 4 પણ કેવા છે? નોન સુપર ઇમ્પોઝેબલ ઇનેન્સિયોમર્સ છે. સાથે એ પણ એમાં પણ ક્યાંય કોઈ પણ રીતે આર્સિતલ, સમમિતિ કેન્દ્ર કે અયોગ્ય ભ્રમણક હાજર નથી આ બંનેમાં પણ. એટલે એ પણ કિરાલિટી ધરાવે છે, એટલે કે કિરાલ છે અણુ, અને ઓપ્ટિકલી એક્ટિવ છે. અને એટલે એ પણ શું આપે છે? આપણને રેસેમિક મિશ્રણ. તો મિત્રો આપણે કહી શકીએ કે 2,3 ડાયબ્રોમોપેન્ટેન 4 અવકાશીય સમઘટકો 1, 2, 3, 4 આપે છે. જે પૈકીના 1, 2 અને 3, 4 એ ઇનેન્સિયોમર્સ છે, જ્યારે 1, 3, 1, 4, 2, 3 અને 2, 4 એ ડાયસ્ટ્રિયોમર્સની જોડ છે 4. અને આ બધા જ આઇસોમર્સમાં એકમાં પણ, 4 માંથી એકેમાં પણ સિગ્મા આઈ કે એસએન નથી, અને પરિણામે આ બધા જ કેવા છે? કિરાલ છે. અને પરિણામે એ ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. તો આમ 2,3 ડાયબ્રોમોપેન્ટેનના 4 સમઘટકો કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. તો મિત્રો આમ આપણે આ અભ્યાસ કર્યો. હું આને મોડેલ્સ દ્વારા પણ બતાવવા પ્રયત્ન કરું છું. મિત્રો તમે આ જે છે 4 પૈકીનું પહેલા નંબરનું મિત્રો સૂત્ર તમે જોઈ શકો છો કે ઉપર યલો કલરનો CH3 છે અને HBr, નીચે પણ એવી રીતના HBr, અને મિત્રો આ બ્લુ કલરનું જે છે એ કયું છે? C2H5. તો હવે CH3 અને C2H5 મારા તરફ છે, એને હું તમે એના પર લક્ષ ના આપતા, માત્ર H ને Br પર જ ધ્યાન આપજો. તો તમે HBr જોશો તો બિલકુલ પહેલા નંબરનું જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ જ પ્રમાણે જે જમણી તરફ જે છે તમારી ડાબી તરફ એ 2 H છે અને અહીંયા Br છે, HBr. અને આ બંને એક જ તરફ છે. આ જે ઊભી લાઈન સમતલ જે છે, ઊભી લાઈનની એક જ તરફ, એટલે આને શું કહેવાય છે? ઇરિથ્રો. તો આ પહેલા નંબરનો સમઘટક છે, એને હું બાજુએ મૂકું છું. હવે બીજા નંબરનો સમઘટક મિત્રો, તો બીજા નંબરનો સમઘટકમાં તમે જુઓ છો તો H અને Br ઓપોઝિટ સાઈડ, અને પેલા કરતાં બિલકુલ ઓપોઝિટ બંધારણ છે. અને અહીંયા જે ઊભું સમતલ જે છે, ઊભી લીટી છે, એની એક જ તરફ બંને Br આવેલા છે, એટલે આ પણ ઇરિથ્રો છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે હવે હું બંનેને બાજુમાં મૂકું તો તમે જોઈ શકો છો તો આ Br સામ સામે છે અને H બધા બહારની તરફ છે. તો 1 અને 2 આ જે બંને અહીંયા દર્શાવેલા છે એ બંનેની વચ્ચે જો હું આર્સિતલ મૂકું તો બંને એકબીજાના પ્રતિબિંબી પણ છે. મિત્રો આ બંને સમઘટકોમાં ક્યાંય પણ હું આર્સિતલની કલ્પના કરી શકતો નથી, અને પરિણામે આ બંને એ શું છે? ઇનેન્સિયોમર્સ છે. મિત્રો હું આને એકબીજા પર અધ્યારોપિત કરવા પ્રયત્ન કરું તો પણ કોઈ પણ રીતે થઈ શકતા નથી. જો અહીંયા રેડ થાય છે પણ યલોની સામે વ્હાઇટ આવી જાય છે મિત્રો. એટલે આ બંને પ્રતિબિંબ છે અને એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. અને એમાં એટલે આ કેવા છે? કિરાલ છે અને પ્રકાશ ક્રિયાશીલ છે. સાથે સાથે આ બંનેની અંદર જે Br જે છે એ ઊભા વર્ટિકલ લાઇનની એક જ તરફ છે ફિશર પ્રોજેક્શનમાં, અને પરિણામે આ બંને શું કહેવાય છે? ઇરિથ્રો તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આપણે 1 ને 2 ની વાત કરી. મિત્રો હવે હું 3 ની વાત કરું છું. તમે જોઈ શકો છો બિલકુલ તમારી સ્ક્રીન ઉપર એ જ પ્રકારે બંધારણ. તો H અને
બીઆર, જ્યારે અહીંયા બીઆર અને એચ જે વર્ટિકલ લાઇનની આ પરસ્પર ઓપોઝિટ સાઈડ પર બંને બીઆર છે અને પરિણામે આ પણ શું કહેવાય, 3O સમઘટક તરીકે ઓળખાય છે. મિત્રો હવે આ ચોથું તમે જુઓ છો તો ચોથું જે સમઘટક છે એને તમે જોશો તો તમને દેખાય છે કે બીઆર ચોથો સમઘટક, એમાં બીઆર જે છે એ આ તરફ છે અને આ, એ બંને ઓપોઝિટ દિશામાં છે અને પરિણામે હવે તમે જોઈ શકશો તો બિલકુલ આ જે છે એ ત્રીજું અને આ ચોથું એ તમને બિલકુલ એકબીજાના પ્રતિબિંબી છે અને સાથે એચ અને બીઆરની પોઝિશન પણ બિલકુલ સેમ છે. મિત્રો આ સંયોજનને પણ હું એકબીજા પર અધ્યારોપિત કરવા જઉં તો એ થઈ શકતું નથી અને પરિણામે એ બંને પણ કેવા કહેવાય છે, કિરાલ કહેવાય છે મિત્રો. તો આમ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો જે છે એ આપણે ચારે ચાર અહીંયા આપણે જોયા. મિત્રો હવે આના પછી આપણે આ બાબતને સ્ટ્રેન્થન કરવા આપણે એક ઉદાહરણ લઈએ મિત્રો. બીજું ઉદાહરણ લઈએ છીએ આલ્ડોટેટ્રોઝ. મિત્રો આપણે જાણીએ છીએ કે CHO, CHOS, CHOH અને CH2H. તો અહીંયા પહેલા કાર્બન પછી આ બીજો અને ત્રીજો કાર્બન એ અસમ કાર્બન છે અને અહીંયા પણ આ બંને અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહો સરખા નથી. અહીંયા H, CHO અને OH છે અને આ ગ્રુપ છે, જ્યારે આ અસમ કાર્બન સાથે H, CH2OH, OH અને આખો સમૂહ છે. તો આમ બંને અસમ કાર્બન એ કેવા છે, અસમતુલ્ય છે, સરખા નથી. અને સરખા ના હોય ત્યારે એના ચારેય સમઘટકો જે છે, આપણને આગળની વખતે જે આગળનું ઉદાહરણ જોયું હતું 2,3 ડાયબ્રોમોપેન્ટેન, એમાં ચારે ચાર આપણને પ્રકાશ ક્રિયાશીલ મળ્યા હતા. તો અહીં શું થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો અહીંયા બે અસમ કાર્બન છે, n બરાબર 2 એટલે વોન-ટોપ નિયમ પ્રમાણે એના શક્ય 4 અવકાશીય સમઘટકો બને. તો મિત્રો અહીંયા ચારે ચાર અવકાશીય સમઘટકો અહીંયા દર્શાવેલા છે. મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા ભૂલથી નામ ખોટું લખેલું છે, આલ્ડોટેટ્રોઝ છે મિત્રો આ. તો અહીંયા તમે જોઈ શકો છો CHO, C અને CH2OH. અહીંયા H ને OH, H ને OH, અહીંયા HOH ઓપોઝિટ સાઈડ ઉપર છે. મિત્રો આ બંને સંયોજનમાં જે વર્ટિકલ લાઇન જે છે, ઊભી લાઇન ફિશર પ્રોજેક્શનની, એની એક જ તરફ આવા સમૂહો આવેલા છે અને પરિણામે એ શાના તરીકે ઓળખાય છે, ઇરિથ્રો તરીકે. તો 1 અને 2 નંબરનું જે સંયોજન છે, બંને સમઘટકો એ ઇરિથ્રો ગોઠવણ ધરાવે છે. મિત્રો હવે 3 અને 4ની વાત કરીએ તો 3 અને 4 જે છે એમાં વર્ટિકલ લાઇનની ઓપોઝિટ સાઈડ આવે છે મિત્રો, OH. અહીંયા પણ ઓપોઝિટ સાઈડ છે. તો આ બંને શું કહેવાય, તો કે એકબીજાના પ્રતિબિંબી છે, પણ એને ઓપોઝિટ સાઈડમાં વર્ટિકલ લાઇનની હોવાથી એ 3O તરીકે ઓળખાય છે. તો મિત્રો 1, 2 ઇરિથ્રો છે, જ્યારે 3 અને 4 3O ગોઠવણ ધરાવે છે. હવે મિત્રો બીજી વાત કરીએ એમની વિન્યાસ વિશે, કિરાલિટી વિશે વાત કરીએ. મિત્રો 2 અને 3 કાર્બન જે છે એ RR પ્રકારની વિન્યાસ ધરાવે છે, આ SS પ્રકારનો વિન્યાસ ધરાવે છે. મિત્રો આગળના જે ઉદાહરણ હતું એના કરતાં આ જે વિન્યાસ જે છે એ બદલાઈ જાય છે. તો અહીંયા પહેલામાં RS અને SR હતા, એને બદલે RR અને SS થાય છે, જ્યારે આ SR અને RS. તો મિત્રો અહીંયા RR બંને કાર્બન R વિન્યાસ ધરાવે છે, અહીંયા બંને કાર્બન S વિન્યાસ ધરાવે છે. અહીં જે 2 નંબરનો કાર્બન છે S અને 3 નંબરનો R વિન્યાસ ધરાવે છે, જ્યારે અહીંયા 2 નંબરનો R અને 3 નંબરનો S વિન્યાસ ધરાવે છે. મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે
કેટલી ઇનેન્સિયોમર્સની જોડ છે અને કેટલી ડાયસ્ટીરિયોમર્સની જોડ છે. મિત્રો, તમે અહીં જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે 1 અને 2 બંને એકબીજાના પ્રતિબિંબ છે. જો અહીંયા વચ્ચે અરીસો મૂકવામાં આવે તો બધા જ પરમાણુઓ બિલકુલ સામસામેની દિશામાં સરખા અંતરે છે, સમાન પ્રકારના, અને પરિણામે 1 અને 2 સમઘટકો એ ઇનેન્સિયોમરની જોડ છે. અને આ બંને એકબીજા પર અધ્યારોપિત પણ કરી શકાતા નથી, એટલે આ ઇનેન્સિયોમર. એવી રીતના 3 અને 4 પણ એકબીજાના પ્રતિબિંબી છે, ઇનેન્સિયોમર્સ છે, અને અધ્યારોપિત કરી શકાતા નથી. તો આમ 1, 2 એ કેવા છે? નોન સુપર ઇમ્પોઝેબલ ઇનેન્સિયોમર્સ છે. એવી રીતે 3 અને 4 પણ નોન સુપર ઇમ્પોઝેબલ ઇનેન્સિયોમર્સ છે. તો આમ ઇનેન્સિયોમર્સની બે જોડ મળે છે, 1, 2 અને 3, 4. અગાઉની જેમ જ મિત્રો 1 અને 3 આ ઇરિથ્રો પોઝિશનમાં હોય જ છે, જ્યારે આમાં 3 પોઝિશનમાં ઓપોઝિટ ડિરેક્શનમાં છે વર્ટિકલ લાઇનની. એટલે આ બંને પણ એકબીજાના પ્રતિબિંબ બનતા નથી અને સાથે સાથે બંને અધ્યારોપિત પણ થઈ શકતા નથી, અને માટે આ બંને 1 અને 3 એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ ગણાય છે. તો એવી જ રીતે ઇરિથ્રો ગોઠવણ ધરાવતું 1 અને 3 ગોઠવણ ધરાવતું 4 એ પણ એકબીજા પર અધ્યારોપિત ના કરાય, ના થઈ શકે, અને એકબીજાના આરસી પ્રતિબિંબ પણ નથી, એટલે એને શું કહેવાય? ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. તો 1 અને 3, 1 અને 4 એ બંને ડાયસ્ટીરિયોમર્સની જોડ છે. એવી રીતે 2 અને 3 એ પણ ડાયસ્ટીરિયોમર્સની જોડ છે. એવી રીતે 2 અને 4 પણ ડાયસ્ટીરિયોમર્સની જોડ છે. તો આમ આલ્ડો ટેટ્રોઝની અંદર જે 4 સમઘટકો 1, 2, 3, 4 મળે છે એ પૈકીના 1 અને 2, જ્યારે 3 અને 4 આ બંને ઇનેન્સિયોમર્સની પેર છે. જ્યારે 1, 3, 1, 4, 2, 3 અને 2, 4 એ ડાયસ્ટીરિયોમર્સની પેર છે. મિત્રો, 4 સંયોજનો જે છે એ કિરાલ છે, એટલે કે 4માંથી એકમાં પણ સિગ્મા i કે SN હાજર નથી. એટલે આરસી તલ પણ નથી, સમમિતિ કેન્દ્ર પણ નથી, ને અયોગ્ય ભ્રમણક્ષ પણ નથી. એટલે આ 4 આણ્વીય અસમતા એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, અને પરિણામે એ 4 પ્રકાશ ક્રિયાશીલતાનો પણ ગુણધર્મ ધરાવે છે. તો આમ આલ્ડો ટેટ્રોસના 4 સમઘટકો ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ જોવા મળ્યા છે. તો મિત્રો, આપણે આજે શું કર્યું? તો કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જે છે, પ્રકાશીય સમઘટકો, એમાં ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ કોને કહેવાય એની વાત કરી. ઇનેન્સિયોમર્સ જે છે એ શામાં હોય છે? તો કે એક અસમ કાર્બન ધરાવતા સંયોજનમાં હોય છે. એકની કિરાલિટી R અને બીજાની S હોય છે. એ પૈકીના ગમે તે એકનું જે પ્રકાશ ક્રિયાશીલતાનું મૂલ્ય એટલે કે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય પ્લસ હશે એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી હશે, અને બીજાનું માઇનસ હશે એટલે કે લિયો રોટેટરી હશે. મિત્રો, એમના મોટાભાગના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખા છે ઇનેન્સિયોમર્સના. તેમ છતાં એ બાયોલોજિકલ અને ફિઝિયોલોજિકલ એક્ટિવિટી જુદી જુદી ધરાવે છે. તો રેસેપ્ટર ઉપર અથવા તો એન્ઝાઇમ ઉપર આવા સમઘટકોનું શોષણ કેવી રીતે થાય છે એની પણ આપણે ચર્ચા કરી. મિત્રો, જ્યારે સંયોજનમાં 2 સ્ટીરિયોજેનિક સેન્ટર હોય એટલે કે 2 અસમ કાર્બન ધરાવતા હોય, ત્યારે એ બંને અસમ કાર્બન 2 પ્રકારના હોય. આ 2 અસમ કાર્બન કાં તો સમતુલ્ય હોય અથવા તો સમતુલ્ય ના હોય. તો મિત્રો, આપણે 2 ઉદાહરણો આપણે જોયા. એક જોયું કયું? 2,3 ડાયબ્રોમોપેન્ટેન, કે જેમાં 2 અસમ કાર્બન આવેલા છે અને બંને કેવા છે? અસમતુલ્ય છે. એવી જ રીતે આલ્ડો ટેટ્રોઝનું ઉદાહરણ જોયું. એમાં પણ તમે જોયું કે 2 અસમ કાર્બન છે અને બંને અસમતુલ્ય છે. તો જ્યારે સંયોજન 2 અસમ કાર્બન ધરાવતું હોય અને 2 અસમ કાર્બન સમતુલ્ય ના હોય,
ત્યારે એમાં 4 સમઘટકો શક્ય બને છે. આ 4 સમઘટકો જે છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો મિત્રો, સ્ટીરિયો કેમિસ્ટ્રી એ બહુ જ રસપ્રદ વિષય છે. એને જેટલો ગહનતાથી સમજો એટલો તમે એમાં તમારો ઇન્ટરેસ્ટ વધશે. આવતી વખતે આપણે 2 અસમ કાર્બન ધરાવતો સંયોજન લઈશું અને આ બંને અસમ કાર્બન કેવા હશે? સમતુલ્ય હશે. તો અસમ કાર્બન સમતુલ્ય હોય તો સમઘટકો કેટલા મળે છે અને આ સમઘટકોની પ્રકાશ ક્રિયાશીલતા, એમની ગોઠવણ આ કેવા પ્રકારની હોય છે એ આપણે આવતી વખતે જોઈશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ફરી મળીશું. આભાર.